સુરતના લાલગેટ વિસ્તારમાં એટલો મોટો ભૂવો પડ્યો કે આખી રાત સુધી માટી પુરાણનું કામ ચાલ્યું, પરંતુ સવારે પણ આ ભૂવો યથાવત જોવા મળ્યો હતો, જેને લઈ ત્યાં રહેતા રહીશોમાં ભયનો માહોલ ઊભો થયો છે। સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ શાહપોર ખાતે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી। માછલી પીઠ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તે દરમિયાન અચાનક જ 20 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટના સમયે બાજુમાં જ નિકાહનો મંડપ બાંધેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। નિકાહના મંડપનો એક પાયો પણ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો અને સાથે 20 થી 25 ખુરશીઓ પણ ખાડામાં પડી ગઈ હતી। આ સાથે જ ભૂવો પડ્યો તેની નજીકમાં કિચન હોવાથી ખાવાનું મૂકીને લોકો ભાગી ગયા હતા। આખી રાત ભૂવાની અંદર માટી પુરાણનું કામ ચાલુ હોવા છતાં સવાર સુધીમાં આ ભૂવો સંપૂર્ણ ભરાયો ન હતો। અગાઉ પણ મેટ્રોની કામગીરીને લઈ એક ભૂવો પડ્યો હતો। હાલ જે જગ્યા પર ભૂવો પડ્યો છે ત્યાંથી 150 મીટરના અંતરે 1 મહિના પહેલા ભૂવો પડ્યો હતો, ત્યારે પણ મેટ્રો દ્વારા પુરાણ કરવામાં આવ્યું હતું। મેટ્રોની કામગીરીના કારણે ત્યાં આજુબાજુની બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે। આબિદ લિયાકત અલી કાઝી સાહેબ, ઘટના બની છે કે મેટ્રોના લીધે અહીંયા 2 ભૂવા પડી ગયા, બરાબર 50-50 60-60 ફૂટના 2 ભૂવા પડી ગયા ના અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો। બધા એરિયામાંથી ઘર ખાલી કરીને જાય છે। હવે કોઈ ઘરને કઈ નુકસાન થાય તો એનો ભરણ પોષણ કોણ કરશે? ના આ જમીન જરાક બતાવવા લાગેલી છે, 5 વર્ષથી બંધ છે, આ મેટ્રોના લીધે જ બંધ છે। મેટ્રોવાળા ના એનઓસી આપે છે ના કઈ આપે છે, બરાબર। તો બધું એ લોકોનું કેવી રીતના ચાલશે? અમારું પણ જરાક સોચવું પડશે ને। અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ। કમિશનરને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામને પૂરો કરો ને જે લોકોની સાઈડ બંધ છે એ લોકોની સાઈડની પરમિશન આપો, બરાબર। નહીં તો પછી કાલ ઉઠીને કઈ થાય તો બાકી કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ 1000-1500 આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે, બરાબર। ને હવે કાલે 9 વાગ્યા ઘટના બની, 50 થી 60 લોકો બચી ગયા મરતા એ તો ઉપરવાળાએ બચાવ્યું, બરાબર। હવે બાજુવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા, બરાબર। હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી, પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને, બરાબર કે નહીં? તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ? તમને ખબર છે? તમે અહીંયા આવો, રૂબરૂ જો શું હાલત થઈ રહેલી છે। આ મેટ્રો બેકદરીથી કામ કરી રહેલા છે, લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયેલો છે ને આ લોકો મતલબ આપના સર પર લેવા માટે કઈ મંજૂર નથી। હમણાં અમે પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો? તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું। તો આ નહીં ચાલે સાહેબ, અમને લખીને આપો, લખીને આપશો તો જ અમે કરીશ, નહીં તો પછી અમે સુડા ભવન જઈ રહેલા છે બધા ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।